આ ડેટા લખ્યું છે ને પોલેસ મેનેજમેન્ટ સિસ્ટમ, તો એને ચેક કરી લેવાનું પહેલાં. તને આપેલું પહેલાં તને છે ને આપેલું છે કે નહીં આપેલું એ પહેલાં ચેક કરી લેવાનું છે. અને છે ને ફોપી જવાનું છે. પછી આમાં યુઝમાં જવાનું. પછી ડેટાબેઝ નામ લખવાનું છે, અહીંયા પેસ્ટ કરી દેવાનું. પછી ટીએસ ક્લિક કરવાનું છે. પછી ઇમ્પોર્ટમાં જવાનું છે, ઝીપ ફાઇલ. આ પોલેસ મેનેજ સિસ્ટમમાં ફોલ્ડરમાં અંદર ડેટાબેઝમાં નામ આપેલું છે, અંદર આમાં ક્લિક કરવાનું છે. પછી ઓપન કરવાનું છે. પછી ઇમ્પોર્ટ કરી દેવાનું. થઈ ગયું રન. અરે પછી અહીંયા મારું ફોલ્ડરનું નામ લખું છું. અહીંયા લખ્યું છે પોલેસ મેનેજમેન્ટ સિસ્ટમ. બસ આમાં હોમ છે, અબાઉટ છે અને કોન્ટેક્ટ. પણ લોડિંગ છે પણ લોડિંગ થતું નથી, ઓપન નહીં થતું લોડિંગ. એટલે લોડિંગ ફોર્મ બનાવ્યું નહીં હોય અંદર. બસ આટલા છે, હોમ, અબાઉટ અને કોન્ટેક્ટ.